આપણે જોઈએ તો ફોર્મમાં પહેલાં તો જન્મ તારીખ છે, આધાર નંબર છે, મોબાઈલ નંબર છે, એમાં પિતા કે વાલીનું નામ છે અને એમના જે એપિક કાર્ડ જે આપણે ચૂંટણી કાર્ડ હોય એ હોય તો એમના નંબર લખવાનું છે. માતાનું નામ છે અને સ્પાઉસ એટલે જે જીવનસાથીનું નામ તે કર્યું છે. મેઇન મુશ્કેલી જે લોકોને પડે છે અહીંયા જે કન્ફ્યુઝન છે એ આ બે કોલમ છે. તો આપ જોશો કે એમાં લેફ્ટ હેન્ડ સાઈડનું કોલમ છે ને રાઈટ હેન્ડ સાઈડનું કોલમ છે. એમાં લેફ્ટ હેન્ડ સાઈડનું કોલમ એવા મતદારોને લાગુ પડે છે કે જે લોકોનું નામ 2002ની જે એસઆઈઆરની યાદી હતી જૂની એમાં એક્ઝિસ્ટિંગ હતું, સમાવેશ હતું, તો એમને એ વિગતો ભરવાની છે, જેમાં પોતાનું નામ આવે, એમનું ઇપિક કાર્ડ હોય, સંબંધીનું નામ, જિલ્લો એટલે જે મતદાર વિભાગ જે વિધાનસભા મત વિભાગ છે એમનું નામ, ભાગ નંબર, અનુક્રમ નંબર એ આવે. પણ એ એવા મતદારોને લાગુ પડે જે 2002ની યાદીમાં ઓલરેડી એક્ઝિસ્ટિંગ હતા. જે લોકોના નામ 2002ની યાદીમાં નહોતા, આ લોકોએ પોતાના પેરેન્ટ્સના કે એમના ગ્રેન્ડ પેરેન્ટ્સના, માતા પિતા, દાદા દાદી, એમના જે નામ છે એટલે એમનું નામ લખશે, મતદાર ઓળખપત્ર લખશે, એમનો જે સાથે સંબંધ કયો છે, કયા રાજ્યમાં, કયા જિલ્લામાં, કયા મતદાર વિભાગમાં, વિધાનસભામાં હતા, એટલે એ લખીને આ પૂર્ણ ભરશે. અને આ ડિક્લેરેશન એ કરવાનું છે કે અન્ય કોઈ દેશના નાગરિક તો નથી કે કોઈ પણ બીજા વિધાનસભામાં પણ એમનું સમાવેશ થતું નથી અને એક સહી કરવાની છે. ફર્સ્ટ ટાઈમ એટલે અત્યારે જે લોકોના નામ છે આ લોકોને જ અહીંયા ફોર્મ્સ એ કર્યું છે. નવા નામ એડ કરવાના અત્યારે એ પ્રોસેસ નથી. એ એકવાર ડ્રાફ્ટ યાદી બની જાય એના પછી આપણે નવા નામો એડ કરવાના છે. જે લોકોના નામ ઓલરેડી યાદીમાં હતા અને આ લોકો નું એક્ઝિસ્ટિંગ છે એમને જ ફોર્મ આપવામાં આવ્યું છે ને આ લોકોએ